અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદના કેબલ ઓપરેટરના ભાઈનો લમણે ગોળી મારી આપઘાત. જોધપુરમાં કેબલ ઓપરેટરના ભાઈ રમેશ ઠાકોરે લમણે ગોળી મારી આપઘાત કરી લીધો. પત્ની ઉપરના માળે ગયા અને રમેશ ઠાકોરે ઘરના હોલમાં સોફા પર જ જીવન ટૂંકાવી લીધું. ઉલ્લેખનીય છે કે બીમારીના કારણે તેઓ પરેશાન રહેતા હતા. મૃતક જોધપુરના કેબલ ઓપરેટર મહેશ ઠાકોરના ભાઈ છે. 6 જિલ્લામાં રેડ, 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે 2 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી અત્યંત ભારે વરસાદની આગાહી કરી. અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ. પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છમાં રેડ, તો પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગણપતિ બાપાને વિદાય. રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી બાદ આજે અગલે બરસ તો જલ્દી આનાના જયઘોષ સાથે ગણેશ વિસર્જન સવારથી શરૂ થઈ ગયું. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર સહિતના શહેરોમાં વિસર્જન માટે કૃત્રિમ કુંડમાં લોકો બાપાની વિદાય કરવામાં આવી રહી છે. અમદાવાદમાં દબાણ તોડવા મુદ્દે મેવાણી આકરા પાણીએ. ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની તૈયારી ભારત કરી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ પણ કોઈ પ્રોજેક્ટ આવવાની સંભાવના વચ્ચે ચાંદખેડા અને મોટેરામાં દબાણો હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે ઘર વિહોણા બનેલા લોકો મામલે કલેક્ટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખે પણ આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. નજીવી બાબતે હત્યા કરનાર આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ. અમદાવાદના ગોમતીપુરમાં ગત 1 સપ્ટેમ્બરે સિગારેટ સળગાવવા માચીસ માંગતા 4 શખ્સોએ 2 યુવકો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો. આ અંગે યુવકે 4 શખ્સો સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 6 આરોપીની ધરપકડ કરી. ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું. જોકે સારવાર દરમિયાન મહેશ નામના યુવકનું મોત થતાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો. ઓનલાઈન ગેમે ચોર બનાવ્યો. ઓનલાઈન ગેમની લતે ચડેલો યુવક ધીમે ધીમે પૈસા હારી ગયો અને બાદમાં ચોરીના રવાડે ચડી ગયો. ઝોન 3 એલસીબીની ટીમે બાઇક ચોરી કરનાર યુવકની ધરપકડ કરી 5 બાઇક કબજે કર્યા છે. બાઇક ચોરી કરી અને મૂકી રાખ્યા હતા. બાદમાં તેને વેચવા જતા પોલીસના હાથે ઝડપાઈ ગયો. શહેરના પોસ્ટ વિસ્તારમાંથી બાઇકોની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. એપીએમસી સચિવાલય વચ્ચે 2 નવા મેટ્રો સ્ટેશન શરૂ થશે. મેટ્રો ટ્રેન ડિસેમ્બરના અંત સુધીમાં એપીએમસીથી સીધી અક્ષરધામ અને મહાત્મા મંદિર સુધી જશે. હાલ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ફેઝ 2માં મોટેરાથી સચિવાલય સેક્ટર 10 સુધી મેટ્રો ટ્રેન દોડાવી રહી છે. જોકે સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના 5 કિલોમીટરના રૂટ પર આવતા અક્ષરધામ, જૂના સચિવાલય જેવા સ્ટેશનોનું કામ અંતિમ તબક્કામાં છે, જે પૂર્ણ થવામાં છે. ડિસેમ્બરના અંત સુધીમાં કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી દ્વારા નિરીક્ષણ કરાયા બાદ સેફ્ટી ક્લિયરન્સ મળે તેવી શક્યતા છે. આ ક્લિયરન્સ મળતા મેટ્રોનું સંચાલન મહાત્મા મંદિર સુધી શરૂ કરી દેવાશે. અમદાવાદમાં 100 કરોડના ગોલ્ડ કેસના આરોપી મેઘ અને મહેન્દ્ર શાહ દુબઈમાં. અમદાવાદના પાર્ટી આવિષ્કાર ફ્લેટમાંથી વિદેશી ગોલ્ડ બિસ્કિટ, વિદેશી ઘડિયાળ સહિત ₹137 કરોડની મત્તા મામલે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRIની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. મહેન્દ્ર શાહ અને તેનો પુત્ર મેઘ દુબઈમાં હોવાની હકીકત પ્રકાશમાં આવી છે, પરંતુ DRIએ તેમની મિલકત ટાંચમાં લેવા પ્રક્રિયા હાથ ધરી છે અને તેમની સાથે સંકળાયેલા લગભગ ડઝન લોકોની પૂછપરછ માટે સમન્સ કાઢ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. અમદાવાદ ગાંધીનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. ગાંધીનગરના દહેગામમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની ધબધબાટી જોવા મળી. 1 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસતા દહેગામ શહેર સહિત તાલુકામાં જનજીવન અસરગ્રસ્ત બન્યું. સાપા અને બબલપુરા ગામે વીજળી પડવાથી 2 ભેંસોના મોત નીપજ્યા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પૂર્ણિમા ઢાળ અમદાવાદ રોડ પર આવેલો પથિક આશ્રમ અને લુહાર ચકલા વિસ્તારમાં આવેલ દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. મોડાસા અમદાવાદ રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. નહેરુ સોસાયટી, પુરુષોત્તમ ધામ, વૈભવ કોમ્પ્લેક્સ અને હરિઓમ સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા. YMCAથી કર્ણાવતી સુધી એક સાઇડ બંધ થતાં ટ્રાફિકમાંથી રાહત. અમદાવાદના એસજી હાઈવે પર ચાલી રહેલી ફ્લાયઓવરની કામગીરીને પગલે 28 ઓગસ્ટથી YMCA ક્લબ 4 રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફ જતો રોડ 6 મહિના માટે તમામ પ્રકારના વાહનો માટે બંધ કરાયો. 1.2 કિલોમીટર લાંબા રોડને બંધ કરી ફ્લાયઓવર માટેના રેમ્પ બનાવવાની કામગીરી શરૂ કરાઈ, જેને પગલે મોહમ્મદપુરા રોડ અને એસજી હાઈવે પર ભારે ટ્રાફિક જામ થતો હતો. ઓફિસ જનારા લોકોએ 15 થી 20 મિનિટ સુધી ટ્રાફિકમાં ફસાવાનો વારો આવતો હતો. જો કે સાંજે પણ ભારે ટ્રાફિક જામ થતો વાહન ચાલકો 1 થી 1.5 કલાક સુધી ફસાતા. આ સ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે. હવે આ રૂટમાં ટ્રાફિકની સમસ્યા ઘણી હળવી થઈ ગઈ છે.
અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.